સુરતના રાંદેરમાં ભાઈ પર લાગ્યો ભાઈની હત્યાનો આરોપ। સામાન્ય બાબતે ઝઘડો થતા ભાઈએ ભાઈની હત્યા કર્યાનો આરોપ લાગ્યો છે। ઘરમાં પડેલી છરીથી ભાઈ પર કર્યો હતો હુમલો। રાંદેર પોલીસે ગુનો નોંધી શરૂ કરી તપાસ। સુરતના રાંદેરની ઘટના છે। એક ભાઈએ પોતાના જ ભાઈ પર છરી વડે કરી દીધો હુમલો। સામાન્ય બાબતને લઈને બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો, જે ઉગ્ર બનતા અમીર શેખ નામના વ્યક્તિએ પોતાના જ પિતરાઈ ભાઈ સુલતાન અહેમદને ઉતારી દીધો મોતને ઘાટ। ચપ્પુથી કરી નાખી હત્યા। 20 વર્ષીય સુલતાન અહેમદ થોડા દિવસ પહેલા જ પોતાના મામાને ઘરે આવ્યો હતો અને ત્યાંથી તેઓ ફરવા માટે આવ્યા હતા। એ સમયે ભાઈએ ભાઈની કરી હત્યા। સુરતના રાંદેરની ઘટના છે। એક ભાઈએ પોતાના જ ભાઈ પર છરી વડે કરી દીધો હુમલો। સામાન્ય બાબતને લઈને બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો, જે ઉગ્ર બનતા અમીર શેખ નામના વ્યક્તિએ પોતાના જ પિતરાઈ ભાઈ સુલતાન અહેમદને ઉતારી દીધો મોતને ઘાટ। ચપ્પુથી કરી નાખી હત્યા। 20 વર્ષીય સુલતાન અહેમદ થોડા દિવસ પહેલા જ પોતાના મામાને ઘરે આવ્યો હતો અને ત્યાંથી તેઓ ફરવા માટે આવ્યા હતા। એ સમયે ભાઈએ ભાઈની કરી હત્યા।